દોસ્તો ફાઇનલી ભાઈ અમારી ડિગ્રી આવી ગઈ છે. એટલે સાચી નથી લાગતી, એટલે ખોટી આપી મને. હે ભાઈ આપણે ખોટી આપી તો હું મારી હાલત થાય ભાઈ મારું. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી વ્લોગની અંદર. ચાલો દોસ્તો અત્યારે ફાઇનલી દોસ્તો અત્યારે કોલેજની અંદર છું. મારો દોસ્ત અહીંયા જો દોસ્તો અહીંયા વેઇટ કરે છે અહીંયા તો ચાલો અત્યારે ત્યાં જવાનું. કારણ કે દોસ્તો આજે મેં તમને કાલે વાત કરી હતી એમ આજે મારે ડિગ્રી લેવા જવાનું છે. તો હા મારો દોસ્તો ફાઇનલી દોસ્તો અહીંયા વેઇટ કરે છે અને જસ્ટ દોસ્તો મારે ના જવું પડે એમ જ છે એટલા માટે. તો હા ફાઇનલી હું અહીંયા આવી ગયો છું અને જો અત્યારે જાય છે ઉમંગ ઊભો તો રે, ક્યાં ભાગે છે, ઊભો તો રે. ચાલો દોસ્તો તો હા તો ફાઇન ચાલો એ આવી ગયો છે. તો દોસ્તો એની બરાબર મુલાકાત કરી. ચાલ ભાઈ ચાલ. જો દોસ્તો અહીંયા કામકાજ ચાલે છે અહીંયા. એ ઉમંગ બોલ ભાઈ બોલ, કેટલા દિવસ પછી નથી મળ્યા, કેવું ઓલે મજામાં ને? મજા કરી એવું છે કેમ એવું કે છે? હે તારી માસ્ટર હાલી આમ ઓલી બાજુથી વયા થઈ. મને ના નથી ગમતી. નહીં મને ના નથી. અરે ના કેવું છે બોલ આજે ઘણા દિવસ પછી મળ્યા. બસ કેવું હાલે તારું માસ્ટર? માસ્ટર એટલે હાલે રાખે પણ હા એટલે હાલે રાખે. હે કડા સીજીપી આવે ભાઈ? દોસ્તો અમે અત્યારે છે ને 7 થી 8 દિવસ લગી અમે મળ્યા નહોતા. અત્યારે 6 અમે મળ્યા જ છીએ. 8 દિવસ તો આપણે છેલ્લા આપણે ક્યારે મળ્યા હતા? આઈ થિંક લાસ્ટ આપણું તો હા તું કોલેજમાં આવ્યો તો બે અઠવાડિયા જેવું થયું. 2 અઠવાડિયા થઈ ગયા ને? તો જો ભાઈ અત્યારે જસ્ટ અમે મળ્યા છીએ. અમે અત્યારે કેમ મળ્યા તમને લોકોને ખબર છે? કારણ કે આજે મારે જસ્ટ ડિગ્રી લેવા જવાનું છે વિનેશજી એટલા માટે. ઠીક છે તો હા અત્યારે જો તમે સીધા વોશરૂમ કરીને અમે બંને તો ડિગ્રી લેવા જઈએ. ચાલો દોસ્તો ભાઈ એક કામ કરું, હોદી હું માસ્ક કાઢ નાખું. ઉમંગ તો ફોન પકડતો 2 મિનિટ, હું માસ્ક મૂકી દઉં. ફોન ચાલુ રાખજે. ચલો ભાઈ ભાવતી તો માસ્ક મૂકી દઈએ ભાઈ. બોલો મને કેવું હાલે બીજું બધું ભાઈ? બસ જિંદગીમાં મજા છે. પેપર ચેક થઈ ગયો અમારા. કયા? ઇન્ટરનલ હમણાં લેવાની ને હે સર કેટલું સ્કોરિંગ થયું? સર કહેતા હતા કે 20 માંથી કેટલાક 19 છે. ભાઈ જો દોસ્તો આજે તમને લોકોને બતાવું છું. દોસ્તો આજે કેટલા વાગ્યા છે? જો 2:45 થયા છે. અત્યારે જો કોઈ નથી કોલેજની અંદર. કારણ કે ભાઈ અત્યારે દોસ્તો આ જે ટાઈમ છે ને ભાઈ એમાં દોસ્તો અત્યારે લંચ ટાઈમ છે. એટલે ઓલમોસ્ટ અત્યારે અહીંયા કોઈ ન હોય. લેક્ચર ટાઈમ છે પણ લંચ અત્યારે હા કાં સોરી દોસ્તો 2:30 વાગે. એટલે દોસ્તો 2:30 વાગે લંચ અમારો પૂરો થઈ જાય છે. 2 થી 2:30 તમારો 2 થી 2:30 અમારો લંચ હોય તો લંચ અમારો પૂરો થઈ ગયો છે. તું કોની યાર વાત કરશો? હે તો હા દોસ્તો અત્યારે ફાઇનલી કેટલા દિવસ પછી હું અત્યારે આવ્યો છું. હવે જે ટાઈમ આવ્યો છે ને ભાઈ, હવે અત્યારે અમે લોકો બંને સાથ જઈએ છીએ ડિગ્રી લેવા માટે. જી હા દોસ્તો અમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હવે આપણે શું હાલે માસ્ટર ડિગ્રી તો અત્યારનું વર્ષ પતી ગયું ભાઈ. હવે હા ભાઈ જો માસ્ટરનું ફર્સ્ટ યર પણ પતી ગયું છે. ઠીક છે હવે 1 વર્ષ બાકી છે. હા ભાઈ હવે ચાલો ભાઈ 1 વર્ષ કે પતી ગયું પણ નથી. 6 મહિના. ઓહો ચાલો ભાઈ અહીંયા જો ભાઈ બધું કામ ચાલે છે. આ અમારી લાઇબ્રેરી છે કોલેજની. મેં તમને બતાવ્યું છું ભાઈ. પહેલું હવે પાર્કિંગ પાસે પોગવા આવ્યા છીએ. પાર્કિંગ પાસે પોગ એટલે સીધા દોસ્તો વિનેશજી જવું પડશે. કારણ કે ભાઈ ડિગ્રી લેવા માટે દોસ્તો ત્યાં જવું પડે ને યાર. ચાલો ભાઈ અમારી કોલેજનો ગેટ છે. હવે જો અહીંયા પાર્કિંગ છે ભાઈ અહીંયા. હું તારી ગાડી ક્યાં મૂકી? મારી લઈ લો કે પછી એટલે જ જાઉં? કઈ તારી લેવું પડે? હું પહેલાં ચાર્જિંગ જોઈ લઉં મારે કેટલું છે ને. કારણ કે પછી મારે ઘરે પોગવું પડશે. આજે આખો દિવસ હું બહાર હતો. ચાલો દોસ્તો આપણો દોસ્તાર રેડી થઈ ગયો છે. મેં મારી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આ જો આપણી લાલ કલરની ગાડી ઇલેક્ટ્રિક. ઉમંગ રેડી? ચાલો ભાઈ. ચાલો દોસ્તો હવે આજે બંને ભાઈ અમે લોકો ડિગ્રી લેવા જઈએ છીએ ભાઈ. ચાલો ભાઈ. ચાલો દોસ્તો એ સિંગલ છે. હવે અહીંયા ઓન દેખાડે છે 24 સેકન્ડ છે. ચાલો ભાઈ આપણે તો સીધું જવાનું છે સ્ટેજ. રસ્તા જો કેટલા મસ્ત લાગે આ રસ્તા. ટૂંક સમયની દોસ્તો તમને તમારી સમક્ષ એક ડિગ્રી રજૂઆત કરવાનો છું. ચાલો દોસ્તો અહીં વેઇટ કરવાનું છે ભાઈ. 44 સેકન્ડ છે ભાઈ અહીંયા. હવે દોસ્તો જો અહીંયા વેઇટ કરવો પડશે અહીંયા. ચાલો ભાઈ રેડી? ચાલો ભાઈ
ચાલો ભાઈ ઓન થઈ ગયું તો ભાઈ દોસ્તો આ રીતે છે ભાઈ હું ઉપર કે હા આ બ્રિજ બહુ મોટો એવું નથી લાગતું. ચાલો દોસ્તો જો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આ આપણી યુનિવર્સિટી છે. જો દોસ્તો આવી ગયા હવે આપણે અહીંયા જવાનું છે. આખો જે મેઇન ગેટ છે મારવાનું છે. જો દોસ્તો યુનિવર્સિટી વાળ જો વાળની સ્ટાઇલ જો આખા વાળની ભજીયા ઉડી. ચાલો ભાઈ આ છે સીબી પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. ચલો ભાઈ જો દોસ્તો એટમોસ્ફિયર જોવાનું હોય કોલેજનું. આપણે ત્યાં જવું પડશે હે ને ઉમંગ, ત્યાં જવું પડશે ને. ગાડી ક્યાં પાર્ક કરવીશ? હાલે અહીંયા મૂકી દે ની. એક કામ કર ના જ લઈ લે હાલ જવા દે. આ બધા ઈ જ ડિગ્રી લેવા આવ્યા હોય એવું લાગે છે કાં? હા એટલે જ ને. હા ફોર્મ ભરવાનું બાકી રહી ગયું. પાછું ત્યારે ખોયલું ઓપન થયું એટલે ભરી દીધું. અહીંયા મૂકી દેવી છે. ચલો ભાઈ અહીંયા પાર્ક કરવી પડશે. ચાલો ભાઈ ચાલો દોસ્તો હવે આ લઈને જવું પડશે. આ હું બતાવ્યું એટલે દોસ્તો મને અહીંથી જો દોસ્તો બધાના હાથમાં છે એટલે આ મારે બતાવવું પડશે ત્યારે મને આપશે. ચલો ભાઈ અહીંયાથી એન્ટર થવાનું છે. ચલો ભાઈ જો દોસ્તો જો તમને આગળનું નહીં બતાવી શકું કારણ કે ભાઈ પરમિશન નથી. જો અહીંયા મારે ડિગ્રી આપશે અહીંયા. ક્યાં લખું? ક્યાં લખવાનું છે મારું? ઓકે ચલો ભાઈ દોસ્તો ડિગ્રી આવી ગઈ છે. ઉમંગ તારી ઉમંગ આવી ગયા પહેલાં એટલે અહીંયાથી એન્ટર થવાનું છે કે એક્ઝિટ અહીંયાથી? બધું બરાબર છે ને? જોઈ લેજો બરાબર જ છે ને? પાક્કો? ચાલો દોસ્તો ફાઇનલી ભાઈ અમારી ડિગ્રી આવી ગઈ છે કારણ કે ભાઈ અમારું માસ્ટર તો અમારું રનિંગ છે જ તે બરાબર ને. ચાલો આપણે સાચી એવી નથી એટલે સાચી નથી લાગતી એટલે ખોટી આપી મને. હે ભાઈ આપણે ખોટી આપી તો હું મારી હાલત થાય ભાઈ. મારું બીએસસી તો ભાઈ જાય ને ભાઈ. હે ના સાચી જ છે ને ડિગ્રી? આપણે સાચી એવી નથી એટલે સાચી નથી લાગતી એટલે ખોટી આપી મને. હે ભાઈ આપણે ખોટી આપી તો હું મારી હાલત થાય ભાઈ. મારું બીએસસી તો ભાઈ જાય ને ભાઈ. હે સાચી જ છે ને ડિગ્રી? પાક્કું ને? કલર અલગ છે. હા બસ એમ કલર અલગ છે પણ ડિગ્રી હોવી જોઈએ ભાઈ. ટૂંકમાં ભાઈ કહેવાનો તાત્પર્ય એ જ છે ભાઈ હોવી જોઈએ કમ્પલસરી. જે હોય છે જે છે ને ભાઈ ડિગ્રી છે કરવાની છે. ચલો હું પાણી પી લે ભાઈ કારણ કે ભાઈ મારી સાથે આવ્યો એટલે થોડી મારી સેવા કરવી પડે ને. કોલ મારે પાણી પીવું. હા ભાઈ તો કેટલા દિવસ પાછા યુનિવર્સિટી આવ્યા છીએ ભાઈ. થોડુંક આમ કેન્ટીનમાં જાય કે નાસ્તો બાસ્તો ભાઈ કરવું છે ને. ચાલો ભાઈ આજે ઉમંગ હું તને ખવડાવવા ભાઈ છે બાકી દોસ્તો મજા આખી. દોસ્તો આ હોસ્ટેલ જાય રહી આખી. દોસ્તો જો તમે આ રસ્તા જો 1 2 આ 3 આ 4 એટલે ભાઈ તમે તો ભાઈ અહીંયા અટવા જાઓ. તમે એક ટાઈમ મારજો પ્લીઝ જો આવજો નવરાવી ભાઈ તું શું તો મારે જાય જો આવું દે ધ્યાનનું તો તું આ કયા રસ્તા લાવ્યો ભાઈ? મને ખબર જ પડતી તું કયા રસ્તા લે કયો છે એવું છે? તું ભાઈ કહેતો રહેજો ને કે મને કાંઈ નથી ખબર ભાઈ. અત્યારે આવ્યો ત્યારે મને ખબર છે અચાનક દોસ્તો હું આવ્યો જ નથી પાછું યુનિવર્સિટી. હા એટલે 1-2 દી એટલે ખાલી 1-2 વખત આવ્યો ભાઈ 3 વર્ષમાં 1-2 વાર અને આજે ત્રીજી વાર આવ્યો. ત્રીજી વાર જ્યારે આવ્યો ત્યારે હું સર્ટિફિકેટ લેવા જ આવ્યો. આ જો વહીવટી ભવન જો દોસ્તો વિશ્વવિદ્યાલય મધ્યસ્થ ગ્રંથાલય આટલી મોટી છે ભાઈ લાઇબ્રેરી આવી આખી વિનેશ જૂની છે આખા ડિપાર્ટમેન્ટની. આ કેન્ટીન ભાઈ કંઈ ખાવું છે દોસ્તો? જો આ ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ છે. વિજ્ઞાન ભવન લખ્યું સાયન્સ બિલ્ડિંગ. ચલો ભાઈ હવે અહીંયા પાર્ક કરવી પડશે કારણ કે ભાઈ ફ્રેન્ડ આવવાનું છે.
ચલો ભાઈ જો દોસ્તો આ પાર્કિંગ છે. હવે અહીંયા કેન્ટીન છે આખો ભાઈ. હોળી રમતા લાગે બહુ રમે યાર તો હોળી તો રમે ને. રમતા ને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે કે આ કહેવાય કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે જો આખો. કેમેસ્ટ્રી ચાલો ભાઈ અહીંયા મૂકી દે. ચલો ભાઈ સામે કેન્ટીન છે ત્યાં જઈ ત્યાં ભાઈ જે હોય. કયું ભાઈ મૂવી બનાવ્યું હે ભાઈ મને થોડુંક ઊંધું સંભળાય ભાઈ પાછું પડે એટલે જ ને. ચાલો ભાઈ ચાલે કે ને ઓ પેલા સમોસા છે કે નહીં પેલા પૂછવું પડશે. દોસ્તો આપણે ટેસ્ટ કરી તમને કઈ કેવું લાગે છે. ઠીકઠાક તમે ટ્રાય મારી તને કેવું લાગ્યું? ઈ તો કહો છો ઠીકઠાક ઠીકઠાક ને ચાલી જાય. આજ તો ખાવા જવાનો ટાઈમ આવી ગયો છે, વિદાય લેવાનો ટાઈમ આવી ગયો છે, પણ આપણે વિદાય નથી લેવાના એવી રીતે. બાયોટેક ડિપાર્ટમેન્ટમાં જવાનું છે ભાઈ. બાયોટેક રસ્તા જો આ 1 2 આ 3 ઓલો 4 આપણે મેન ત્યાં છે. હવે અહીંથી કયા રસ્તેથી જવાનું છે? તો કયા રસ્તેથી? એ રસ્તે જવાનું છે મને એ જ લાગે છે. એ ઉભો રે ભાઈ ઉભો રે. રિસ્ક લેવો 2 મિનિટ ખાલી વેટ કરી જવું વધારે સારું, પણ રિસ્ક લેવો જોઈએ નહીં. તો ભાઈ ઉતાવળ તો હોય જ ને યાર. હાલ આપણે સૌથી પહેલાં લઈ લે. આપણે પહેલાં લઈ લે એટલે ભાઈ આ લોકો બધા જાય. હે ચાલો દોસ્તો હવે આપણી કોલેજ આવી ગઈ છે સામે. હવે આપણી કોલેજ છે ભાઈ. એ ક્યાંથી લીધી જો ગાડી જો ક્યાંથી લીધી. હું મંગ ગાડી એન્ટી પીસી લીધી વચ્ચેથી એક્ઝેક્ટ. એટલે જ ને હું એ જ વિચાર કરું છું મેં તો આ ગાડી કેમ વચ્ચેથી લીધી. જો ટ્રાફિક પોલીસ છે ભાઈ. જો દોસ્તો કેમાંથી ચલાવે છે જો કેવા એરિયામાંથી મને ક્યાંથી ક્યાં લઈ જાય છે. ઉમંગ તું ક્યાંથી ક્યાં લઈ જશે મને કંઈ ખબર નથી પડતી. યા તો ઓલી વિનેશ્યુ હોસ્ટેલ આવી ગઈ. અચ્છા હા એટલે જો દોસ્તો આજે રસ્તા લઈ ગયો દોસ્તો ક્યાંથી ક્યાં મને લાવ્યો. અત્યારે મને લાઇટ છે જો આ બોયઝ હોસ્ટેલ છે વિનેશ્યુની છે. સોરી વિનેશ્યુ નથી પણ અમારી પીટી સાયન્સની કોલેજ છે દોસ્તો. પાછા જ્યાં હતા અમે ત્યાં આવી ગયા છે. જો અહીં ગાડી પાર્ક કરી દીધી છે. પાછા અમે કોલેજની અંદર આવ્યા છીએ. જસ્ટ દોસ્તો થોડુંક કામ છે એટલા માટે આવ્યા. હું કેવું ઉમંગ? હા ભાઈ 1.5 કલાક ઉપર થઈ ગયો. એટલે ભાઈ તમે જો ભાઈ દોસ્તો પાછા કોલેજને એન્ટર થયા છે. જો બધા છૂટી પડી ને હવે આપણી કોલેજ જો. બાકી આ લોકોને છે ને બાકી જલસા હે છે ને આ લોકોને એફઆઈ અને એસઆઈ વાળાને દોસ્તો જ્યારે સ્ટાર્ટિંગમાં આવીને તો દોસ્તો એ લોકોને જલસા જ હોય હે ને ઉમંગ? તારે તે એ રીતે જ છે કે ઉમંગ? હે તું કેમ ને આટલું બધું આમ જોશો? ઓટો તો નિરખું કેમ અહીંયા જો? હું ઓલા હમણાં જઈ લેબમાં કાંઈ નહીં ભાઈ. ચલો ભાઈ દોસ્તો કેન્ટીન છે ભાઈ. હવે કેન્ટીનમાં જઈને માર્ક્સ મૂકી દેતા હોય તો વાયવા લઈને એટલે આમ થોડુંક લાગે કે આમ એક્ઝામ હાલે છે થોડીક, બીજું કાંઈ નહીં. અરે એમ નહીં વાયવા લઈને ઇન્ટરનલના માર્ક્સ મૂકી દેતા હોય ને તો ખાલી એક્સટર્નલ પ્રેક્ટિકલ જ દેવાના રહે. આ તો બધી વાર બે વાર ભેગા પ્રેક્ટિકલ. પણ આ લોકો એટલે નિયમ લાવ્યા આપણે શું કરું? આપણે કાંઈ ચેન્જ કરી શકવાના છે? જે નિયમ છે એનું આપણે પાલન તો કરવું પડે કે નહીં? તું મને કે આપણે બે કાંઈ કરી શકવાના છે? હે હવે જો આ લોકો વિડીયો જોવે, હવે આ લોકો કંઈક કરીએ કે સર લગી જો આ વિડીયો પહોંચી જાય તો કંઈક કામ થાય આપણા બેની. સાચી વાત કે નહીં? ચાલો દોસ્તો આપણે ગાડી પર આવી ગયા છે. ચાલો દોસ્તો હવે ફાઇનલ જવાનું છે ઘરે. આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમે તો દોસ્તો લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો દોસ્તો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.